સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 15 બહુ ઈઝી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો। શું છે કે એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો, જો આ વાંસ છે જેની ઊંચાઈ છે 6 મીટર અને એનો પડછાયો છે એ 4 મીટર પડે છે। એનો પડછાયો કેટલો પડે છે? 4 મીટર પડે છે। ઓકે, કાંઈ વાંધો નહીં, ભલે પડતો। એ જ વખતે એક મિનારાનો પડછાયો, એક મિનારો છે, ઓકે આ મિનારો છે, આ શું છે? મિનારો છે, ખબર નથી, પણ એનો પડછાયો છે ને 28 મીટર પડે છે। કેટલો પડે છે? 28 મીટર પડે છે। તો આની ઊંચાઈ શોધવાની છે, મિનારાની શું શોધવાની છે? ઊંચાઈ શોધવાની છે। તો આપણને ખબર પડવી જોઈએ, સપોઝ કે આને હું એબીસી નામ આપી દઉં અને આને હું નામ આપી દઉં પીક્યુઆર નામ આપી દઉં, તમને ખબર આટલી તો પડે ને કે ખૂણો બી ને ખૂણો ક્યુ બંને 90 છે। એક જ સમયે આ જે છે શું કહેવાય, સૂર્ય એક સમયે એક જ જગ્યાએ હશે ને, ઓકે, તો બંનેના આ ખૂણા પણ સરખા જ હશે, બંનેના આ ખૂણા પણ કેવા હશે? સરખા જ હશે, બરોબર છે, કારણ કે એક જ સમયે સૂર્યના કિરણો પડે છે, એટલે ખૂણો સી બરાબર શું હશે? ખૂણો આર હશે। એટલે શું થશે? આપણે આ શું થયો ભાઈ? આ શું થયો? તમારો થયો ઉચ્છેદ કોણ, ઓકે। એટલે એક સમયે બંને ખૂણા સરખા જ હોય। ખોખુ શરત પ્રમાણે, કઈ શરત? ખોખુ શરત પ્રમાણે બંને ત્રિકોણ જે છે એ સમરૂપ થઈ જશે। બી એ ક્યુ લખો, સી એ આર લખો, હવે બી સી આવી ગયા, ઘટે શું? એ, ક્યુ આર આવી ગયા, ઘટે શું? પી, ઓકે। તો આ બંને ત્રિકોણ કેવા થયા? તો સમરૂપ થયા, ઓકે। કારણ કે હું તમને કહી દઉં કે આ બંને 90 ડિગ્રી છે એટલે સરખા હોય, અને એક જ સમયે સૂર્યનો ઉચ્છેદ કોણ પણ કેવો હોય? સરખો જ હોય, ઓકે। સૂર્યના કિરણો એક સમાને સરખા જ હોય, એક સમયે સરખો જ હોય ખૂણો। તો હવે હું લખી શકું પહેલા ત્રીજાના છેદમાં પહેલું ત્રીજું બરાબર પહેલા બીજાના છેદમાં પહેલું બીજું, આવું લખી શકું, કારણ કે સમરૂપ ત્રિકોણના અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય, ઓકે। એટલે હું લખી શકું પહેલા બીજાના છેદમાં પહેલું બીજું, બીજા ત્રીજાના છેદમાં બીજું ત્રીજું, પહેલા ત્રીજાના છેદમાં પહેલું ત્રીજું, આવું હું લખી શકું। તો લખું છું કે પહેલા બીજાના છેદમાં પહેલું બીજું, એટલે બીસી ના છેદમાં ક્યુઆર, અને મારે જરૂર છે પહેલા ત્રીજાના છેદમાં પહેલું ત્રીજું, એટલે એ બી ના છેદમાં પીક્યુ, આની મારે જરૂર છે। બીસી શું છે? બીસી છે 4, બીસી ની જગ્યાએ લખી નાખું 4। ક્યુઆર શું છે? ક્યુઆર છે 28। એબી શું છે? તો એબી છે 6। પીક્યુ આપણે ગોતવાનું છે, પીક્યુ શું કરવાનું છે? ગોતવાનું છે, ઊંચાઈ છે ને, એ તો આપણે ગોતવાની છે। ચાલ, મજા આવશે। અહીંયા 4 ના અડધા 2, 14 ના 28 ના અડધા 14, 2 સત્તુ 14, 4 સત્તુ 28 ડાયરેક્ટ થાય, બરોબર છે। પીક્યુ આમ જતા રહેશે, 7 આમ જશે, 7 6 42, ઓકે, મીટર જવાબ લ્યો, પૂરું થઈ ગયું। મતલબ જો તમારે એમસીક્યુ માં પૂછાય તો ડાયરેક્ટ કરવાનું, આના છેદમાં આ બરાબર આના છેદમાં આ। 2-3 માર્ક્સમાં પૂછાય તો તમારે સૌથી પ્રથમ પહેલા શું કરવાનું? તો કે આ બંને ત્રિકોણને સમરૂપ સાબિત કરવાના। શેનાથી સમરૂપ સાબિત કરવાના? ખોખુ શરતથી। બી બરાબર ક્યુ, સી બરાબર આર, એટલે ખોખુ શરતથી આ બંને ત્રિકોણ સમરૂપ થઈ ગયા। સમરૂપ થઈ જાય એટલે આપણે લખી શકીએ એ બી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર લખી શકીએ। પછી કિંમત મૂકવાની, 6 ના છેદમાં h બરાબર 4 ના છેદમાં 28, ઓકે। 4 ના છેદમાં 28, 4 સત્તુ 28, પીક્યુ આમ જશે, 7 6 42, તો તમારો જવાબ શું આવશે? 42, ઓકે। બાકી તમને એક માર્ક્સમાં પૂછાય સીધું આમ જ લખવાનું, 6 ના છેદમાં h બરાબર 4 ના છેદમાં 28, આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, ઓકે। અને નકર શું કરવાનું? તો કે પહેલા ખોખુ શરતથી આના બરાબર આ, આના બરાબર આ, ખોખુ શરતથી આ બંનેને સમરૂપ કરવાના। સમરૂપ કર્યા પછી લખવાનું આના છેદમાં આ બરાબર આના છેદમાં, સમરૂપ થઈ જાય એટલે લખી શકીએ ને, અનુરૂપ બાજુ કહેવાય। અનુરૂપ બાજુના ગુણોત્તર એટલે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ લખી શકો, ઓકે। તો હવે શું? 4 સત્તુ 28, 7 6 42, ને આ ઊંચાઈ છે એ આમ જશે 42 મીટર। ડન છે? આવો સરસ દાખલો છે, ઇમ્પોર્ટન્ટ છે। મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।